હાલો ભાઈ, સવાર પડી ગઈ છે ને નાસ્તો કરવા બેઠી ગયા છે ઈ. જે ટિફિન બનાવવાનું હતું, કામે જવાનું હતું, પણ વરસાદ આવી ગયો છે. બિચારા બહુ ભૂખા હોય, કેમ કે વરસાદ આવે ત્યાં ખાવાનું મળતું ન હોય ને, વરસાદમાં રહેવા જ પડે ને. આપડા સકડા શું કરે? છોકરા બે ઉતારશે હજી તો મોડા જાગશે, કેમ કે ભણવા જવાનું નથી કઈ. નકર તો જાગે જાગે. મારું છોકરું, ઓ ઈશાની બેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખાવા મૂકી દો. મારે બિચારા ખાવા આવું તો જાણે છે ને, એની ખેચકોલા ખાવા આવી ગયા છે. નાના બચ્ચા છે, મસ્તી ના નાના બચ્ચા છે, મોટા છે, કાયમ મજા આવે ખાવા. કાયમ ખાવા આવે. વરસાદ નથી બિચારા. પાછી રોટલી તો દેવા આવે થોડી, તો તું દેવા જાય તો ભાગી જશે. પાછા એ આવી જાય, આપણે ભૈયા જાય તો ખાટા કરે. ગાય નો ખાય, ખૂટિયા હશે. હીવડા ચીપડા ભીંડામાં વરસાદમાં ઝરમર ચાલુ છે. હવે આપણું કામ ચાલુ કરતા કપડા. હવે બપોર સુધી કામ ચાલુ. બપોર પછી લેવડા ખાઈ. અત્યારમાંથી તો કામ લઈ લેવાનું, હાથમાં કામ કરે રાખવાનું. તો અમારી ઈશાની બેને એને પપ્પાને ગારે રમતા શીખવાડી દીધું છે. હું બનાવો છો? આ મિક્સર. ઈશાની બેન તું હું બનાવીશો? કાઈ બનાવતી નથી, નીકળો ગારો વીખે છે. અહીં જો તો આમ હું બનાવીશો? બેઠો કઈક બનાવ કઈક બનાવતા શીખ. મસ્તી. તાર પપ્પા તો કેવું બનાવે છે મિક્સર? આ ગારો પણ કાકરા વાળો છે, આવો ગારો નો હારે, હારો ગારો જોઈ શીખણો તો હારો ગોત્યા હોય ચાકથી વાડીમાં લેવા જવો પડે. ઈશાની નતો નીકળો આખો દી ગારે જ રમવું. હો સવારે ની તે બેહી ગઈ તું. ઓવડો મોટો સમસો જોવા દે તો. સમસો તો એનો સમસો એને તો બધું એવું જ આવડે. સમસા તું તો કઈક બનાય છોકરા. કેમ તને કઈ નથી આવડતું? તો સારું જા. ગણપતિ બાપા બનાય છે. ગણપતિ બાપા બનાય. જો મિક્સર બની ગયું છે. કેવું આ ઈશાની બેન હાટું બનાવ્યું છે એના પપ્પાએ. હવે સુલો બનાવું છું. હવે સુલો બનાવે છે. આજ બધા રમકડા આજ જ બનાવી નાખશે ઈશાની બેન હાટું. એવું કે એટલે તું બનાવીશ મીઠીનું તો સારું. ઈશાને આપણને રમકડા બનાવવાનું કીધું હતું, એટલે આપણે 2 રમકડા બનાવી દીધા છે. આ સુલો બનાવ્યો, ગેસ નો સુલો, અને આ મિક્સર બનાવ્યું છે.
અને આ બેન ગારો સૂથે છે. સારો બનાવ્યો. રસોઈ બનાવવાની તૈયારી કરે છે. આમાંથી શું બનાવવાનું છે? ઘીહોડા બનાવો. ઘીહોડા બનાવવાનું નક્કી કર્યું છે. થઈ રહે એટલા. હા, ભીંડાનું બનાવી રાખવાનું. બીટ અને ચીભડાનું સલાડ. આ વરુણભાઈ ને સાયકલ શીખવાડે છે. કેટલો એને શોખ છે સાયકલ શીખવાનો. આવડશે નહીં કાંઈ. આવડી જાય છે. જો હેઠો જો તો પતાય થાત. વસ્તુ પેલા એક બાજુ મેકી દેવા. શીખી જાય પણ નિરાતે શીખવાડાય. પણ ઈ નાનો પડે સાયકલ, મોટી પડે છે એવું છે એમાં. હાલો હું જાઉં છું રસોઈ બનાવવા. આ ભાઈ ભલે સાયકલ શીખતો. ઘીહોડાનું કટિંગ ચાલુ છે. આમાં તે મરચું, હળદર, ધાણા જીરું પાણી નાખી. હવે ઈ હાવ ગળી જાય ને તે નાખવાનું એમાં. એક બાજુ શાક સડવા મેકી દીધું છે અને બીજી બાજુ રોટલા બને છે.